પહેલાં મને એવું લાગતું હતું કે મારી જે હાઇટ છે ને એ બહુ નાની છે, અને પછી હું લોકો સાથે મળી અને પછી લોકો છે એમની વાતો અને એમના જે વિચારો છે એ મેં સાંભળ્યા. ધેન આઈ રિયલાઇઝ કે ઓકે માય હાઇટ ઇઝ ટુ ગુડ અને આઈ એમ સો પ્રાઉડ ઓફ માય સેલ્ફ કે કૃષ્ણા યુ આર ધ મોસ્ટ બ્યુટિફુલ ગર્લ. તારે આવું કાંઈ ઇનસિક્યોર ફીલ કરવાની જરૂર જ નહોતી. અને લોકો છે એમની વાતો તમે સાંભળો, તમને એવું થશે કે જઈને તમે એને બે લાફા મારી દો, બટ આપણે ના મારી શકીએ. તો લોકો છે એમની વાતો સાંભળીને મને એટલો ગુસ્સો આવ્યો. એવું કહે છે કે કૃષ્ણા તારે જલ્દી લગ્ન કરી લેવા જોઈએ, નહીં તો તું બૂઢી થઈ જઈશ. મેં કીધું ઓકે, તમે લગ્ન કરીને શું ઉખાડી લીધું? પછી બીજી વાત કે એવું કહે છે કે સમાજના આવા નિયમ હોય છે એટલે તમારે કરી જ લેવા પડે. મેં કીધું પણ હું કરી લઈશ બાપા, હું ક્યાંય નહીં બૂઢી થઈ જાઉં ને. મારે જે દિવસે લગ્ન આમ મારા થશે એટલે મારે ઇન્સ્ટાગ્રામ ઉપર આમ પોસ્ટ કરી જ દેવી છે કે આ મારો વર છે, અને આની સાથે આમ રીલ્સ બનાવતા અને ફોટોઝને હું બધું અપલોડ કરીશ. તમે કોઈ ચિંતા કરતા જ નહીં, ઠીક છે? આનું મેં સોલ્યુશન તમને આપી દીધું. અને પછી બીજી વાત એમ કે કોઈ વ્યક્તિ છે એ મને એવું કહે છે કે છોકરીઓ છે એની બુદ્ધિ છે ને પાણી સુધી હતી અને હવે ઇન્સ્ટાગ્રામ જોઈને ઘૂંટણ સુધી આવી ગઈ છે. આઈ એમ લાઈક સિરિયસલી? તને મેં કીધું કે મનમાં કહી કે તને તારી માએ બે લાફા માર્યા હોત ને તો તારી બુદ્ધિ ઠેકાણે ત્યારે આવી જાત કે તને દુનિયામાં લાવનાર જ તારી માં છે, તોય તું સ્ત્રી વિશે આવું બોલે છે. આઈ એમ લાઈક ધ વોટ ધ હેલ યાર, કે આવા લોકો મારા નસીબમાં જ કેમ આવે છે અને મારા કેમ ફ્રેન્ડ બની ગયા? તો આઈ એમ લાઈક ડન, આઈ એમ ડન કે આવી સોચ ધરાવે ને એ મારા કોઈ દિવસ ફ્રેન્ડ હોય જ નહીં. અને પછી ત્રીજી વાત એમ કે કોઈ વ્યક્તિ છે એવું કહે છે કે તને બહુ ભણાવી દીધી ને એટલે તું આવી થઈ ગઈ છે, અને જે બહુ ભણી લઈને એ છોકરીઓ છે ને એ હાથમાંથી નીકળી જાય છે. મેં કીધું ભાઈ હું ક્યાંય નીકળી નથી ગઈ, હજી હું મારી હોસ્ટેલ જ છું, અહીંયા વિદ્યાપીઠમાં જ હું રખડતી હોય, હરતી ફરતી હોય. અને એમાંય લોકો છે એમને વાંધો છે, અને પછી એ લોકો પહેલાં એવું કહે કે છોકરીઓ ભણવી જોઈએ અને એ ભણી ગણીને પોતાના પગભર થવી જોઈએ, પણ પગભર એમ થવી જોઈએ કે એ જેમ કે એવી રીતે પગભર થવી જોઈએ. તમે તમારા ઓપિનિયન આપી દીધા અને તમને મનપસંદ તમે કર્યું, તો યુ આર નોટ ગુડ ડોટર, નોટ ગુડ ગર્લ. તો આઈ એમ લાઈક કે ભાઈ હવે મારે શું કરવાનું, મને કંઈ ખબર નથી પડતી. અને પછી ભાઈ ચોથી જે વાત છે એ તો મને બહુ ગુસ્સો આવે છે આ વાતથી કે લોકો છે એ એવું સમજે છે કે છોકરીઓ છે એમને છૂટ અમે આપી છે. આઈ એમ લાઈક કે વોટ ધ હેલ, તમે કોણ છો કોઈને છૂટ આપવાવાળા અને આઝાદી આપવાવાળા? તમે કોણ છો? અને ભાઈ મને આઝાદી આપનાર મારા મા બાપ છે, તો એમણે મને મોટી કરી છે. અને એ લોકો મને એવું કહે છે કે અમારી કૃષ્ણા એમ વિચારે કે આમ, તો એ ભલે વિચારતી, અને એને કૂવામાં પડવું છે તો અમારે પડવા દેવી છે. તો એવા મારા મા બાપ છે. એટલે તમારો જે ઓપિનિયન છે ને એને હું કાંઈ ગણતી નથી. એટલે આ તમારા જે વાહિયાત અને તમારી જે બે કોડીની જે ઓપિનિયન છે ને એને તમારી પાસે રાખજો. ધન્યવાદ.